નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ફરીને હતા ને ત્યાં આ પ્રકારની સ્થિતિ અત્યારે તો ગુજરાતના ખેડૂતોને માથે આવી છે. ફરી એકવાર કૃષિ મંત્રીએ બેઠક કરવી પડી છે અને ફરી એકવાર નુકસાનીનો સર્વે કરીને સહાય અપાશે એવી વાત પણ કરી છે. સરકારના નુકસાનીના માપદંડ ઘણીવાર કુદરતથી પર હોય એવું લાગે છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં મહત્તમ વરસાદ થાય છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ થાય અને મોટે ભાગે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતની સ્થિતિ વધારે મુશ્કેલ થઈ જાય છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ઘેડ વિસ્તારે આ સ્થિતિ અનુભવી છે. એ સમયે સરકારે જે 350 કરોડનું પેકેજ જાહેર કર્યું એ અપૂરતું હોવાની ફરિયાદ ઘણા સમયથી ઉઠી રહી છે. હવે તો ખુદ ભાજપના જ ધારાસભ્ય અને એટલા માટે સ્પષ્ટ શબ્દોમાં સરકારની સહાય સામે અસહમતિ દર્શાવી રહ્યા છે કે ખરેખર આ અપૂરતી છે. સરકાર 33% નુકસાનીનો માપદંડ રાખે છે, પણ વરસાદ સરકાર કે ખેડૂતનું ખેતર જોઈને આવતો નથી. એ સાદી સમજણ આપણા સૌમાં છે. હવે જો કોઈ ખેડૂતને 32% નુકસાન થયું તો તેનું નુકસાન ગણવું કે નહીં? ખેડૂતોના પાક દીઠ સર્વે થાય એવી પણ માંગ ઉઠી રહી છે. ત્યારે સરકારનું કામ સમીક્ષાથી આગળ વધશે કે કેમ, આ સવાલનો જવાબ પણ હજુ ક્યારે મળશે તે જોવાનું છે. જુલાઈ મહિનાના વરસાદનો સર્વે હજુ થયો નથી. ફરી ધોધમાર વરસાદ થયો છે. અપેક્ષાથી વધુ વરસાદ થયો છે. સરવાળે ખેડૂતની મુશ્કેલી યથાવત છે. આવા સમયે ખેડૂત વધુ વળતરની અપેક્ષા કેમ ન રાખે, આ મુદ્દાને સરકાર કઈ રીતે જુએ છે, જેની ચર્ચા આજના મહામંથનમાં કરીશું. તો આજના સમયે ગામડામાં સૌથી વધારે કોઈ વ્યવસાય સફળ જતો હોય, જેનો સક્સેસ રેટ હોય, એ વ્યાજે નાણાં ધીરનારનો રહે છે. તો બીજા કોઈ ધંધામાં એને પૈસા મળે ના મળે, પણ વ્યાજનો ધંધો કરનારની પેઢીઓ તરી જાય છે, એવું એ ગામડે આપણને દેખાય છે. અને એવું એટલે પણ થાય છે કે ગુજરાતનો ખેડૂત એ સૌથી વધારે અનિશ્ચિતતામાં એ કામ કરી રહ્યો છે, જીવી રહ્યો છે. એ એક જ સમયમાં પોતાની મજૂરી અને પૈસા જે કંઈ એની પાસે મૂડી છે, અથવા તો એને વ્યાજે લીધી છે, અથવા એ બેંકના એ પૈસા એને ધીર્યા છે, એ પૈસા અને એ મહેનત, એ મજૂરી, એ ખેતીમાં એક જ સમયે, એક જ સિઝનમાં એ ઇન્વેસ્ટ કરે છે. અને એટલે હું કહું છું કે ગુજરાતનો ખેડૂત એ સૌથી વધારે અનિશ્ચિતતામાં જીવે છે. તો નાણાં ધીરવાનો ધંધો કરનારા જે લોકો પાસેથી એક ખેડૂતે 1 લાખ રૂપિયા દાખલા તરીકે એ વ્યાજે લીધા છે, તો 1 લાખ રૂપિયા અને એક વર્ષ પૂરું થાય કે એક સિઝન પૂરી થાય તો એનું વ્યાજ એ કેટલાક ખેડૂતો ચૂકવવામાં સફળ જાય છે, એનો જો કોઈ સર્વે થાય, એની કોઈ તપાસ થાય, તો હું માનું છું કે જે વાસ્તવિકતા આપણી સામે આવશે એ ખરેખર આપણને બધાઈને એ નવાઈ પમાડનારી હશે. અને એટલે આ વાત હું કહું છું કે ખેતીની જમીન એ ગામડાઓમાં વેચવાના કિસ્સા એ ખૂબ વધ્યા છે. એક સરેરાશ નાના ખેડૂતને એવો ડર લાગે છે કે એને કદાચ આવનારા વર્ષોમાં અથવા તો આવનારા 4, 5, 10 વર્ષોમાં એની પોતાની જમીન પર પોતાને જ મજૂર તરીકે મજૂરી કરવા ના જવું પડે. એ ડર એક ગુજરાતના નાના ખેડૂતને, સીમાંત ખેડૂતને એ સતત એના મનમાં એ ડર એ જીવી રહ્યો છે, એને એ ડર સતાવી રહ્યો છે. તો કુદરતની માર પછી બેહાલીમાં જીવતો ખેડૂત એ લાચાર એટલે પણ છે કે સરકારની સહાયના માપદંડો એ સતત એ બદલાતા રહે છે. ગુજરાતના ખેડૂતને એવું લાગે છે કે યોજનાઓ એ બદલાતી રહે છે, પણ વાસ્તવમાં એક સરકારી યોજનામાં એને જે મળવાપાત્ર સહાય છે એના માટે એ કાયમ એ લાચારી ભોગવતો રહે છે. તો મુદ્દો એ છે કે એ યોજનાઓ જેમ જેમ બદલાતી રહે છે એમ ગુજરાતના ખેડૂતને એવું પણ લાગે છે, એ જરૂરિયાતમંદ ખેડૂતને એવું પણ લાગે છે કે યોજનાઓ તો બદલાતી રહે છે, પણ મારી લાચારી એની એ રહે છે, આ સહાય એના સુધી પહોંચતી નથી. એ વાત પણ એ ગુજરાતનો ખેડૂત એ સતત માનતો રહ્યો છે. હું એ માપદંડોની વાત એટલા માટે કરી રહ્યો છું કે પહેલા લીલો દુકાળ જાહેર કરવાનો એક ક્રાઇટેરિયા હતો કે 120% વરસાદ એ નિયત કરેલા કોઈ તાલુકામાં પડે, તાલુકાને એકમ ગણો તો 120%થી વધારે વરસાદ પડે તો એને લીલો દુકાળ જાહેર કરવાની એ પ્રથા હતી. જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી તો એ ક્રાઇટેરિયા ઇંચમાં લઈ આવ્યા. 120%ના બદલે 35 ઇંચ કોઈ તાલુકામાં વરસાદ પડે તો ત્યાં લીલો દુકાળ જાહેર કરવાની એ યોજના એ સરકારે બનાવી. 2020થી આપણે ત્યાં એ યોજના અમલી છે. 10%થી ઓછો વરસાદ પડે તો એને દુકાળ જાહેર કરવાની વાત હતી.
આજે ખતવેલું છે, એ નિયમ છે, કાયદા છે, એનો એક ખરડો પણ પસાર થયેલો છે. તો નિયમ, કાયદા, કાનૂન બધું જ છે, પણ એ ગુજરાતના ખેડૂતને એવું લાગે છે કે આ ક્રાઇટેરિયા એ સતત બદલાતા રહે છે. હું એક એનું નાનકડું એવું ઉદાહરણ કહું છું કે કેટલાક સંજોગોમાં એ માપદંડ નક્કી છે તો એ સર્વેની પણ ક્યાંય જરૂર નથી રહેતી. એના પણ હું પ્રમાણ કહું છું. એટલે કે માનો કે 120% વરસાદના ક્રાઇટેરિયાને તમે અનુસરો છો, તો એવા ગુજરાતના 19 જિલ્લાઓ છે જ્યાં હાલની તારીખે 120%થી વધારે એ વરસાદ પડી ચૂક્યો છે. હું નામ પણ બોલું છું: દેવભૂમિ, દ્વારકા છે, આ સરકારના આંકડા છે, પોરબંદર છે, કચ્છ છે, જામનગર, જુનાગઢ, મોરબી, આણંદ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારો, નવસારી, ભરૂચ, ખેડા, નર્મદા, એ તમામ જિલ્લાઓની હાલત એ 120% વરસાદ પડવાના કારણે અત્યારે તો ખરાબ છે. તો મુદ્દો એ છે કે 35 ઇંચે જો લીલો દુકાળ જાહેર કરવાનો ક્રાઇટેરિયા હોય તો પણ આ તમામ જિલ્લાના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં 35 ઇંચ વરસાદ પણ પડી ચૂક્યો છે. તો 120% વરસાદને ક્રાઇટેરિયા ગણો તો પણ ભલે, જો એ પહેલાનો હતો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તમે ખતવેલા નિયમો મુજબ 35 ઇંચ વરસાદ પડવો જોઈએ એ ગણો તો પણ આ 19 જિલ્લાના 252 માંથી, એટલે કુલ ગુજરાતના 252 માંથી 138 તાલુકાઓ એવા છે જ્યાં 100%થી વરસાદ પડી ચૂક્યો છે. એટલે કે 100 થી 120 અને 120 થી એ વધારે. 8 તાલુકા એવા છે કે 200%થી વધારે વરસાદ ત્યાં પડી ચૂક્યો છે. 15 તાલુકાઓમાં 150%થી વધુ વરસાદ પડ્યો અને 115 તાલુકાઓ એ ગુજરાતના એવા છે કે જ્યાં 100%થી વધારે વરસાદ પડ્યો છે અને હજુ એ બીજો રાઉન્ડ પણ શરૂ થયો છે. તો મુદ્દો એ છે કે 120%ને ક્રાઇટેરિયા ગણો તો પણ ભલે અને 35%ને તમે ક્રાઇટેરિયા ગણો તો પણ ભલે, કારણ કે એ આંકડાઓ એ સરકારની એજન્સીઓ નક્કી કરે છે. આજે ગુજરાતનો કોઈ ખેડૂત, એને સહાયની ખૂબ જરૂર હોય, એના ગામમાં એ એવું કહી દે કે મારે ત્યાં 200% વરસાદ પડ્યો છે. કોઈ તાલુકાનો કોઈ ખેડૂત નેતા છે, એ ગમે એટલો વજનદાર હોય, એ એવું કહી દે કે મારા તાલુકામાં 200%થી વરસાદ વધુ પડ્યો છે. તો એ આંકડાઓ કોઈ ખેડૂત કે કોઈ ખેડૂત નેતાના એ સરકાર માનવાની નથી. એ તો સરકારની એજન્સી નક્કી કરે છે કે આ તાલુકામાં એ આટલા ટકા વરસાદ પડ્યો છે. તો જ્યાં તમારી પાસે એક ક્રાઇટેરિયા છે, માપદંડ છે કે આટલા ટકા વરસાદ પડે, આટલા ઇંચ વધારે વરસાદ પડે તો તમારે લીલો દુકાળ જાહેર કરવાનો છે. તો કેટલાક સંજોગોમાં એ સર્વેની જરૂર પણ ક્યાં છે? સર્વે કરો, કંઈ વાંધો નથી, એ સરકારી ખાનાપૂર્તિ માટે થઈ શકે. પણ સવાલ એ છે કે જો કોઈ ખેડૂત પોતાના ઘરના આંકડા લઈ આવતો નથી, કોઈ ખેડૂત નેતાનું કંઈ ચાલતું નથી ને વિપક્ષનું પણ એવું કંઈ ચાલતું નથી કે એ એવું કહી દે કે અહીંયા 200% વરસાદ પડ્યો તો એનું તમે માની લો. તો આંકડાઓ એ સરકારની એજન્સીઓ નક્કી કરે છે કે આટલા ટકા વરસાદ પડ્યો. જે મારી સામે છે, તમારી સામે છે, કૃષિ મંત્રીની સામે છે, એ રેવન્યુ મિનિસ્ટરની સામે છે અને સરકારને તમામ મહેકમાની સામે છે, જેને નક્કી કરવાનું છે કે એને દુકાળને જાહેર કરવો કે નહીં કરવો. લીલો દુકાળ એ ગુજરાતના આ તાલુકાઓમાં જાહેર કરવો જોઈએ. એ આંકડાઓના આધારે એ સર્વે કરવાની પણ કેટલાક સંજોગોમાં જરૂર નથી. તો નક્કી એ કરવાનું કોને છે? ખેડૂત તો નક્કી કરી નથી શકવાનો. તો એ સરકારને નક્કી કરવાનું, સરકારના મહેકમાએ નક્કી કરવાનું કે એની સામે કોઈ ખતવેલા નિયમ કે ક્રાઇટેરિયા કે માપદંડો પ્રમાણે જો વરસાદ પડ્યો છે તો એને એ લીલા દુકાળને જાહેર કરવું જોઈએ, ચાહે એની સામે કોઈ ગમે એટલી દલીલ કરે. હું એટલે પણ આ વાત કહું છું કે મેં હમણાં ઉલ્લેખ કર્યો કે જુલાઈ મહિનામાં એ ખૂબ વરસાદ પડ્યો. ક્રાઇટેરિયા પ્રમાણે એ નુકસાની થઈ, સરકારે એનો સર્વે પણ કરાયો. હવે એ ખેડૂતને એવું કહેવામાં આવે છે કે જો તમારે નુકસાનીનું વળતર જોઈતું હોય તો તમે સરકારમાં એ અરજી કરો, ઓનલાઈન અરજી કરો અને એના આધારે સરકાર નક્કી કરશે કે તમારે ત્યાં નુકસાન થયું છે તો તમે એના લાભાર્થી એ થઈ શકો એમ છો કે નહીં. તો સવાલ એ પણ છે કે તાલુકા દીઠ તમારે ખેડૂતોના નામ એ જાહેર કરવા જોઈએ. જો તમે એક સર્વે કરી લીધો છે, સમજો જુલાઈ મહિનાના સર્વેની હું વાત કરું છું, સરકારે એ સહાયનો એ સર્વે કર્યો, પણ સવાલ એ છે કે જો સર્વે સરકારે કર્યો તો તમે ખેડૂતને સામે એની પાસેથી અરજીઓ કેમ મંગાવો છો? તમે અરજી કરો કે તમારે ત્યાં એ કેટલું નુકસાન થયું છે. ઘણીવાર એવું પણ થાય છે કે ઓનલાઈન અરજી કરવાની હોય તો માથાકૂટ એ પણ થાય કે તમે એ નિયમ અને શરતો એવી રાખો કે એને એ વિઘોટી કહો કે તમે એનો જમીનનો ટેક્સ કહો, વેરો કહો. એ વેરો ભરેલો હોય, એની પહોંચ હોય તો એ તમને એ સહાયના ધોરણોમાં તમે એક ધોરણ એ પણ આવે, ફાઇન. એ ખેડૂત
ચેક કરશે કે એની કઈ જમીનનો વેરો ભરવાનો બાકી છે કે નહીં. એ પંચાયતે ઈ ધરામાં જઈને એ વેરો પણ ભરશે, પહોંચ લઈ આવશે. જ્યારે એ ઓનલાઈન સહાય માટે એ ઓનલાઈન અરજી કરશે, એનું ફોર્મ ભરશે, સબમિટ કરવા જશે, ખબર પડશે કે એ તો ક્રાઇટેરિયામાં છે જ નહીં. સરકારની એ સહાય એને મળવાપાત્ર નથી, એ લાભાર્થી બની શકે એમ નથી, કારણ કે સર્વેમાં એ તમારું નામ નથી. તો સવાલ એ છે કે મોટે ભાગે આપણે ત્યાં સર્વે એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ઘણીવાર આપણને એવું પણ લાગે કે સરકારે સહાયની જાહેરાત કરી દીધી, પણ મેં કીધું એમ કે ગુજરાતનો ખેડૂત એવું સમજે છે કે જુદી જુદી યોજનાઓ, જુદા જુદા ક્રાઇટેરિયા, જુદા જુદા માપદંડ, અને એના કારણે એ માત્ર સર્વેનો સર્વે જ રહેશે. એના ખાતામાં એ સહાયની રકમ જેની જરૂરિયાત છે, જે નાનો ખેડૂત છે, સીમાંત ખેડૂત છે, એના ખાતામાં એ ક્યારેક આવતી નથી. હા, એ વાત સાચી છે કે સરકારો એવું કહી શકે કે છેલ્લા 5 વર્ષમાં એને 10,000 કરોડ ડીબીટીના માધ્યમથી એ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોઈ શકે. એ આંકડાઓમાં કોઈ ના પાડી શકે, પણ જેની જરૂરિયાત છે, જે નાનો ખેડૂત છે, જે સીમાંત ખેડૂત છે, એને એવું લાગે છે કે યોજનાઓ બદલાતી રહે છે, માપદંડ અને ક્રાઇટેરિયા બદલાતા રહે છે, પણ એની મુશ્કેલીનો એ કોઈ અંત આવતો નથી. 1 સિઝન, 2 સિઝન, 3 સિઝન, ફરી પાછી એ જૂન જુલાઈ મહિનાનો સમય આવે, ફરી પાછી અતિવૃષ્ટિ અને દુકાળની સ્થિતિ આવે, તો એ ખેડૂત ફરી લાચારીને અનુભવે છે. તો સવાલ એ છે કે નિયમ, માપદંડ અને ક્રાઇટેરિયાને તમે જે નિર્ધારિત કરો એ લોકોની સામે છે, લખેલું છે, તો એને સહાય મળવી જોઈએ. કોઈ ગુજરાતનો ખેડૂત લાચારી અનુભવતો હશે, પણ તમારી સામે કોઈ રેલી, ધરણા, આવેદનપત્ર આપીને કોઈ માંગ કરતું નથી. ના તો એ ક્યારેય કોઈ હાથ ફેલાવે છે. એ ચાહે વિપક્ષના માધ્યમથી કોઈ બોલતું હશે, ક્યાંક કોઈ ખેડૂત નેતાઓ પણ બોલતા હશે, ને ક્યાંક માધ્યમોમાં પણ એ ખેડૂતની વેદના, વ્યથાની વાત થતી હશે. તો મુદ્દો એ માત્ર સમજવાનો છે, એને સમજીને એને અમલીકરણમાં એ લાવવાનો છે, એને એ ખેડૂતને મદદ થાય એ પ્રકારે જમીન પર ઉતારવાનો છે. અને એના માટે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે સરકારે સહાયની વાત કરે છે, પણ વાસ્તવમાં ખેડૂતની પોતાની એ અપેક્ષા એ છે શું. અને હજુ જ્યારે આપણે આજે આ વાત કરી રહ્યા છીએ ત્યાં વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થયો છે, અને એટલા માટે હું કહું છું કે એની મુશ્કેલી એ ઓછી થતી નથી. તો આપણી સાથે આજે 5 વક્તાઓ છે. ડોક્ટર મહેન્દ્ર પાડલિયા છે, એ ધોરાજીના ધારાસભ્ય છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે. પરેશભાઈ ગોસ્વામી છે, એ હવામાન નિષ્ણાત છે. જયેશભાઈ હિરપરા છે, એ પોતે કૃષિ નિષ્ણાત છે. પ્રવીણભાઈ મારવાણીયા છે, એ લીંબુડા ગામ જોડિયાના, જામનગરના, એ પોતે ખેડૂત છે. તો સૌથી પહેલા હું લીલા દુકાળ વિશે, આજે ડોક્ટર મહેન્દ્ર પાડલિયા પણ આપણી સાથે છે, ધોરાજીના ધારાસભ્ય છે. ઘણા બધા ધારાસભ્યો એ પત્રો લેખા, રાધર કોંગ્રેસના નેતાઓએ પણ માંગ કરી કે તમે સૌરાષ્ટ્ર કચ્છમાં જ્યાં 120-35 ઇંચથી વધારે વરસાદ છે, તાલુકાઓ અને જિલ્લાઓમાં તમે એટલીસ્ટ એને લીલો દુકાળ ત્યાં જાહેર કરો. એ આંકડાઓ છે, તો એ વાત કરી ચૂક્યા છે. આંકડાઓ એ છેલ્લા અપડેટેડ મેં કીધા કે 19 જિલ્લાઓ છે અને એના 138 જેટલા તાલુકાઓ છે જ્યાં 120થી વધારે ઇંચ, 120% વધારે વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌથી પહેલા એ ભાજપ કોંગ્રેસને પણ સાંભળી લઈએ. મેં કીધું એમ કે બધા નેતાઓ એને ખેડૂતો કહેતા હશે તો એ પત્ર તો લખી નાખે, પણ એનું અમલીકરણ કોને કરવાનું છે? એ ગાંધીનગરથી એનું અમલીકરણ થાય એના માટે પણ એ ધારાસભ્યોએ એનું ફોલોઅપ લેવું જોઈએ. એ સવાલો કૃષિ મંત્રી, રેવન્યુ મિનિસ્ટર, મુખ્યમંત્રીને કરવા જોઈએ કે આ અમારી માંગ છે ને તમારે કરવું જોઈએ, સરકારને પૂછવું જોઈએ. તો ભાજપ કોંગ્રેસ શું કહે છે સાંભળી લઈએ, પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. નહીં, ધારો કે કેળ, દિવેલા, તુવેરો, કપાસ, તમાકુ, આ બધા જ પાકને નુકસાન છે. તો બધા જ પાકના નુકસાનનો રેગ્યુલર સારો સર્વે થઈ અને 100% ખેડૂતોને એનું વળતર મળે. એ હું માનું છું કે ભાઈ કેળનો પાક, તો એક કેળની પાછળ 100 રૂપિયા મિનિમમ ખર્ચ થાય છે, એક કેળના છોડ પાછળ. તો એને કેળના છોડ પ્રમાણ આપવું જોઈએ કે જેનાથી વ્યવસ્થિત વળતર ખેડૂતો સાથે પાસે પહોંચે. એ રીતે દિવેલા હોય, કપાસ હોય, તુવેરો હોય કે તમાકુ હોય, આ તમામ પાકને જે મહેનત ને જે મજૂરી થાય છે એ પ્રમાણે વળતર મળે તો જ ખેડૂત પગભર થાય. એટલે ખેડૂતનું વળતર વધારવું પણ જોઈએ અને ખેડૂતને સારું વળતર મળવું જોઈએ. ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ. કેટલાક ખેડૂતોની એવી પણ માંગણી છે કે એક ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાય ને સંપૂર્ણ પાક નુકસાન થાય. બાજુના ગામમાં એ જ ખેડૂતની, એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય, ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનું એને લાભ મળે છે, વળતર મળે છે. ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ. બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરીને એને
વીઘા દીઠ એકર દીઠ જે પણ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. જે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાનો પડી ગયા છે, અનેક જગ્યાએ પશુધન તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, એનું પણ સર્વે કરીને વળતર મળવું જોઈએ. ચલો સૌથી પહેલા પરેશભાઈ તમારાથી શરૂઆત કરું છું કે હજુ તો આ સર્વેની વાત થઈ રહી છે, ઉઘાડ નીકળ્યો અને કૃષિ મંત્રી એવું કહી રહ્યા છે કે સર્વેનું કામ એ અમે શરૂ કર્યું છે. 120 તાલુકાનો મેં ડેટા કીધો કે 120% જ્યાં વરસાદ પડી ગયો છે એ તાલુકાઓ તો કહી રહ્યા છે, ક્રાઇટેરિયા છે, તો તમે અમને વળતર આપો. જે તાલુકાઓ 100%થી નીચેના છે એ કદાચ આ 4-5 દિવસના રાઉન્ડમાં એ પણ એ ક્રાઇટેરિયામાં આવી જશે. હું એ જાણવા માંગુ છું, રાધર ગુજરાતના મહામંથનના દર્શકો પણ એ જાણવા માંગે છે કે આ 4-5 દિવસો દરમિયાન એ ગુજરાતમાં હવામાનની સ્થિતિ શું રહેવાની છે, વરસાદ ક્યાં ક્યાં વરસવાનો છે અને એ ખેડૂતોની મુશ્કેલીઓ એ વધવાની છે કે નથી વધવાની? હેમંતભાઈ, આમ જોવા જઈએ તો મુશ્કેલી ઓલરેડી વધેલી છે. અત્યારે જોવા જઈએ તો આજ દિવસ સુધી જે આજે 2 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે પ્રકારે વરસાદ નોંધાયા છે ને એમાં પણ 2 રાઉન્ડની અંદર આપણે અતિવૃષ્ટિ થઈ છે. ઘણી વખત એવું બનતું હોય કે કોઈ વર્ષે એક અતિવૃષ્ટિ થાય ત્યારે ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન જતું હોય છે. આ વર્ષે જુલાઈ મહિનામાં પણ અતિવૃષ્ટિના માહોલ જોવા મળ્યા છે. એ સાથે ઓગસ્ટ મહિનાની અંદર સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિના માહોલ જોવા મળ્યા છે. એટલે 2 અતિવૃષ્ટિના કારણે ઓલરેડી નુકસાન થઈ ચૂક્યું છે અને એમાં પણ હવે આવતીકાલે 3 તારીખથી લઈ અને 9 સપ્ટેમ્બર સુધી એટલે 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી એક વરસાદનો રાઉન્ડ છે આવી રહ્યો છે. જો કે અહીં વાત એ છે કે જે 3 થી 9 સપ્ટેમ્બરનો રાઉન્ડ છે તેમાં અતિ ભારે કે અતિવૃષ્ટિ થાય તેવી શક્યતાઓ નથી, પણ વરસાદ છે એ સામાન્યથી મધ્યમ ને ઘણી જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે. તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો થવાના છે. લગભગ 65% અથવા તો તેનાથી પણ વધારે વિસ્તારોની અંદર આ વરસાદ નોંધાશે તેવી અત્યારે પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. પણ ખાસ કરીને જે 2 રાઉન્ડની અંદર જે વરસાદો પડ્યા છે, અતિવૃષ્ટિ થઈ છે, આ અતિવૃષ્ટિને કારણે રાજ્યની અંદર જે ખરીફ પાક હતો હેમંતભાઈ, જેમાં અનેક પ્રકારનો હોય, જેમાં કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, એરંડા હોય, તુવેર હોય, ડુંગળી હોય, મરચી, ટમેટી કે અન્ય કોઈ પણ પાક હોય, તમામ પાકની અંદર નુકસાન છે. આમ તો ગણાવા જઈએ તો ગણાવી ન શકાય, કેમ કે ઘણી પ્રકારના પાક છે આપણા ગુજરાતના ખેડૂતો વાવે છે અને તમામ પાકની અંદર આ નુકસાન થયું છે. અને આ નુકસાન છે એ એવડું છે, આમ તો જુલાઈ મહિનાની અંદર જે રીતે સરકારે જે સર્વે કરાવ્યું અથવા તો જે એની અંદર એક રકમ ફાળવવામાં આવી એ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 300 કે 350 કરોડ આસપાસની રકમ છે. પણ હેમંતભાઈ, એ રકમ પૂરતી નથી. જુલાઈ મહિનાની અંદર જ ગુજરાતના ખેડૂતોને 8 થી 10,000 કરોડ સુધીનું નુકસાન થયું છે. તો 8 થી 10,000 કરોડ સુધીનું જયારે નુકસાન હોય અને એની અંદર 300 કે 350 કરોડની રકમ ફાળવવામાં આવે તો આ રકમ આપણે ક્યાં ખેડૂતને આપશું? આના ક્રાઇટેરિયા શું? કેમ કે ગવર્મેન્ટની એક પોલિસી એ પણ છે કે 2 હેક્ટર સુધીનું નુકસાન હોય ત્યાં સુધી આપણે એ રકમ આપવાની છે અને એમાં પણ એક રકમ ફિક્સ કરી દેવામાં આવી છે કે 20,000 રૂપિયા પર હેક્ટર. જ્યારે 2 હેક્ટરની અંદર 40,000 રૂપિયા જો ખેડૂતને આપવામાં આવે તો આ નુકસાનીનું 10% પણ વળતર નથી. અહીંયા ખરેખર ખેડૂતનું નુકસાન કેટલું છે એનો ચોક્કસ માપદંડ કાઢવો જોશે. કેમ કે આજે બહુ મોટું નુકસાન હોય જો આપણે એને 40,000 રૂપિયા જેવી રકમ જો એક ખેડૂતના ખાતામાં આપવામાં આવશે તો આ ખેડૂત માટે મશ્કરી સમાન ગણાશે. કેમ કે આ નુકસાન છે એ ક્યારેય પણ લગભગ 1 દાયકાની અંદર ન થયું હોય એવડું મોટું નુકસાન છે ને એવડી મોટી અતિવૃષ્ટિ છે. એટલે આ અતિવૃષ્ટિને મને લાગે છે કે સરકારે ક્યાંય ગંભીરતાથી નથી લીધી. આની અંદર આ અતિવૃષ્ટિના કારણે જે સર્વે થયા હોય અથવા તો અતિવૃષ્ટિની જે રકમ ફાળવવામાં આવી છે આ તમામ વસ્તુ છે ક્યાંય હજી પણ આપણે અંધારામાં છે, ગંભીરતાથી નથી લીધી. ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. 19 જિલ્લા એટલે હેમંતભાઈ ગુજરાતના 50% કરતા પણ વધારે જિલ્લાઓનો સમાવેશ છે. અને આ જિલ્લા છે એ આમ છેલ્લા 10 વર્ષના આંકડા આપણે કદાચ જોઈએ તો લગભગ 10 વર્ષની અંદર સૌથી વધારે નુકસાની છે એ આ 19 જિલ્લાનો આંકડો દર્શાવે છે. અને એમાં પણ વિવિધ પાકોની અંદર જે નુકસાન છે આ નુકસાન બતાવી રહ્યું છે કે 8 થી 10,000 કરોડનું નુકસાન તો જુલાઈ મહિનામાં હતું અને એ પછી ઓગસ્ટ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિ છે 10,000 કરોડ કરતા પણ વધારે છે. અને અહીંયા જે રકમ ફાળવવામાં આવી એ 1% પણ અંદર છે. એટલે મને લાગી રહ્યું છે કે સરકાર છે એ હજી પણ કાં તો ઊંઘતી છે અથવા તો એની પાસે ચોક્કસ આંકડાઓ નથી અથવા તો ખેડૂતો સાથે ન્યાય કરવાની દાનત ન હોય. આ પ્રકારનો એક માહોલ લાગી રહ્યો છે. ત્યારે હું વીટીવીના માધ્યમથી સરકારને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે
સર્વે કરાવવામાં આવે અથવા તો જે ઇંચના આંકડાઓ છે એના માપદંડોથી એક ક્રાઇટેરિયો નક્કી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આનું એક નક્કી કરીને જાહેરાત કરવામાં આવે કે આટલા જિલ્લા, આટલા તાલુકાઓ, આટલા ગામો અને આ તમામ ખેડૂતોને છે આ તારીખ સુધીમાં રકમ આપવામાં આવશે. ઘણી વખત હેમંતભાઈ એવું પણ થાય છે કે જાહેરાત તો ઘણી વખત થઈ જતી હોય કે આટલા જિલ્લાઓને કે આટલા તાલુકાઓને છે આ અતિવૃષ્ટિનો લાભ આપવામાં આવશે. તો આ જાહેરાત થઈ ગયા પછી 6 મહિના, 8 મહિના, 10 મહિના ક્યારે આપશે, એ રકમ પણ ક્યારે આવશે ખેડૂતોને નક્કી નથી હોતું. આજે ખેડૂતોએ મોંઘી દવા, મોંઘા ખાતર, મોંઘા બિયારણ અને મોંઘો મજૂરી ખર્ચ કરી અને જે આ ખેતરની અંદર એક સાહસ કરેલું હતું, આ ખેતરોની અંદર વાવેતર કરેલું હતું, આ વાવેતર ઉપર પાણી ફરી વળ્યું છે. હવે આ જે ખેડૂતોને એક અપેક્ષા હતી કે અમે જે મોંઘા દવા, મોંઘા ખાતર કે મોંઘા ખર્ચા કરી અને જે વાવેતર કરીએ છીએ, દિવાળી કે નવરાત્રી આસપાસ અમારું ઉત્પાદન આવશે, આ ઉત્પાદન અમે વેચશું, આના પૈસા આવશે, એને આધાર ઉપર આખો એક બજેટ બનાવેલું હોય છે ખેડૂતોએ. જ્યારે આ નુકસાન ગયું છે, જો દિવાળી પહેલા આ નુકસાનની રકમ જો ખેડૂતના ખાતામાં નહીં જાય ત્યારે ખેડૂત દેવામાં ડૂબી જશે. પછી વારંવાર આપણે કહેતા રહીએ છીએ કે ખેડૂત દેવામાં ડૂબેલો છે. ખેડૂત દેવામાં એટલા માટે ડૂબેલો છે કે ક્યાંય આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નથી કરી શકતા, યોગ્ય સમયે એને જે વળતર આપવાનું હોય આપી નથી શકતા અને ખેડૂતોને આપણે દેવામાં ડૂબાડીએ છીએ. એટલે ખેડૂત દેવામાં ડૂબતો નથી પણ એને ડૂબાડવામાં આવે છે. તો મારું અહીંયા આપના માધ્યમથી સરકારશ્રીને અપીલ છે કે આ જે નુકસાની છે એ જે સરકાર ધારે છે એવી નુકસાની નથી. આ સરકાર ધારે એના કરતા ખૂબ મોટી નુકસાની છે અને ગુજરાતભરના તમામ તાલુકાઓની અંદર જે નુકસાની છે એની અંદર યોગ્ય રીતે આ ન્યાય કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ નુકસાનીનું વળતર આપવામાં આવે એવી મારી અપીલ છે. ચલો, તો આજે એ ખેડૂતોની અપેક્ષાઓની વાત છે. આશા રાખીએ કે જે પણ દર્શક મિત્રોના કોલ આવશે એ ખેડૂતો હોય. આજનો વિષય એમને ડેડિકેટ છે. નરેશભાઈ અમદાવાદથી છે. નરેશભાઈ બોલો. ભાઈ છે નરેશભાઈ લાઈન પર? હાજી બોલો નરેશભાઈ બોલો. તમે હવે કહેવાનું એવું છે કે ખેડૂત માત્ર તો ચલો બધી ચેનલો બતાવીએ જી, પણ થાય તમારો અવાજ કપાય છે. હવે સામાન્ય માણસ નું શું? ચલો ખેડૂત નું તો બરોબર છે, આજ ખેડૂત ને નુકસાની આપવો છે બરોબર છે, પણ ખેડૂત એક્ઝેક્ટમાં શું છે કે અમારા જેવા સામાન્ય માણસ નું શું? અમેરિકા ચલાવીએ સમજો વસ્તુ. હવે બધી ચેનલો પર આ જ વસ્તુ આવે અત્યારે, ખેડૂત ખેડૂત ને ખેડૂત. અમે તો એ સામાન્ય માણસોની પણ વાત કરીએ છીએ. વડોદરામાં જે લોકોને તકલીફ થઈ, અમદાવાદમાં જેને માથાકૂટ થઈ, એ તમામ પણ ખેડૂત માટે. એટલે નરેશભાઈ કે શહેરમાં રહેનારો એક વ્યક્તિ એનો પોતાનો એક દિવસ જો એ ડેડિકેટ કરે અને એવું નક્કી કરે તો 400-500 રૂપિયા એને કમાવાના એ ક્યાંકથી શોધી લે છે. આને તો એક વર્ષમાં એકવાર એનો વારો આવતો હોય જો એની સૂકી ખેતી હોય અને એમાંય જો એનું ગયું તો આપણને બધાને ખબર છે કે એની સ્થિતિ શું થાય છે. આપણે આજે એ વિષય પર નથી પણ એ આખા અમદાવાદ, એ આખા ગુજરાતના તમામ શહેરો અને ખેડૂત સિવાયના તમામ વ્યવસાયીઓ એની સંવેદનાઓ એ ખેડૂત પ્રત્યે હોવી જોઈએ. એ કદાચ આપણા સૌના માટે અપેક્ષિત છે. રવજીભાઈ છે. રવજીભાઈ ક્યાંથી છે? હા, રાજકોટથી. રવજીભાઈ બોલો. હાલો. હા રવજીભાઈ બોલો. તમે ટીવીનું તમારું વોલ્યુમ છે ને એને બંધ કરી દો. તમે હા બોલી જાઓ, તમારો અવાજ સંભળાશે. હાલો. ઓકે, તમારો અવાજ સંભળાય છે રવજીભાઈ, બોલો. ફાઇન, ઓકે. ડોક્ટર વસાવડા, તો મારો એક સવાલ એ હતો કે તમારા નેતા પણ એવું કહે છે કે ભાઈ તમે સર્વે કર્યો અને જલ્દી ખેડૂતને સહાય ચૂકવો. તો હું માનું છું કે એનાથી પણ એક ડગલું એ આગળ માગવાની જરૂર છે કે જો તમારી પાસે એ માપદંડ અને ક્રાઇટેરિયા છે કે 120%થી વધારે જ્યાં વરસાદ પડે તો એને તમારે એ લીલા દુકાળમાં તમે એને ખતવો છો. એ બધા નેતાઓએ પણ પત્રો લખ્યા અને માંગ કરી, પણ વાસ્તવમાં જે 120%થી વધારે વરસાદ પડ્યો જ છે એ દેખાય જ છે. ના તો એ મારા આંકડા છે, ના તમારા આંકડા છે, કે ના તો એ કોઈ હવામાન નિષ્ણાત એ આંકડાઓને ઠેરવે છે. સરકારને તમે માંગ કરો કે તમારી સામે આંકડાઓ છે, જ્યાં 120%થી વરસાદ પડ્યો એ તાલુકાઓને તમે લીલા દુકાળમાં તમે જાહેર કરો ને એને સહાય આપો. સર્વેની વાત તો એના પછીની આવે છે. જ્યાં એ માંગ છે કે ભાઈ અમારે ત્યાં વધારે નુકસાન થયું છે, સરકારના હવામાન વિભાગના આંકડા નથી કહેતા કે ત્યાં એ ક્રાઇટેરિયા જેટલો વરસાદ પડ્યો છે એને સર્વે કરાવો. પણ જ્યાં એ દેખાય જ છે કે જ્યાં 35 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતોને એ સહાય તાત્કાલિક મળે એવી માંગ
એ વિપક્ષે પણ કરવી જોઈએ? ડોક્ટર વસાવડા. હેમંતભાઈ, અમારા મુક્ત વિચારો ગુજરાતભરની જનતા અથવા દેશ દુનિયામાં ફેલાયેલ ગુજરાતી સમક્ષ મૂકું છું. જી. મને આ બાબત આપે બોલાવ્યો એટલે હું વીટીવી અને હેમંતભાઈનો આભારી પણ છું. સૌથી પહેલું આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. જી. આ ખેડૂતોનો પ્રશ્ન નથી. પાક ધોવાઈ જવો એ તમામ નાગરિકને સ્પર્શતો પ્રશ્ન છે. પાક નહીં થાય, ઘઉં નથી, ચોખા નથી, તુવેર નથી, બધા ઘણા બધા નામ પરેશભાઈ બોલ્યા. ભોગવવાનું કોને છે? એક એક વ્યક્તિને ભોગવવાનું છે. એટલે આ પ્રશ્નને ખેડૂતનો પ્રશ્ન, માત્ર ખેડૂતોનો પ્રશ્ન જોવા કરતા આને સામાન્ય પ્રજાજનોના પ્રશ્ન તરીકે જોવો જરૂરી છે. જી. બીજી મારી વાત એ છે કે સહાય, અરે તમે શું સહાય કરો છો? સહાય શું? સહાય શબ્દ એટલો બધો લાચારી દર્શાવતો શબ્દ છે. જી. અને ગુજરાતનો ખેડૂત જયારે આપણે વાત કરીએ ત્યારે જી. આ જગતનો તાત ક્યારેય લાચાર ન હોય, એને માટે વળતર શબ્દ વાપરવો ફરજિયાત છે. જી. એ માગી નથી રહ્યો, એનો હક છે, આપણે આપવાનો છે. એટલે સહાય શબ્દ સામે પણ મને ઘણો બધો માનસિક વાંધો છે. જી. આને વળતર આપણે કહેવું જોઈએ. જી. ત્રીજું, આપે અતિવૃષ્ટિના આંકડા કીધા કે 35 ઇંચ કરતા વધારે પડે અથવા 120%. આ આંકડા ખોટા છે અથવા ભૂલ ભરેલા છે. એમાં એક સુધારો કરવાની જરૂર છે. જી. અપૂરતા આંકડા છે. 10 ઇંચ વરસાદ 4 કે 6 કલાકમાં પડ્યો. પરેશભાઈ મારી વાત સાથે સંમત થશે. વરસાદની પેટર્ન બદલાણી છે થોડા વખતથી. જી. એક ધારો સાંભેલા ધાર વરસાદ કેવાય એ રીતે પડે છે. જી. 35 ઇંચ 1.5 મહિના સુધી રોજ 1.5 ઇંચ પડીને 40 ઇંચ થાય, અને 24 કલાક કે 30 કલાકમાં 20-25 ઇંચ વરસાદ પડે. જી. નુકસાની સરખી છે. જી. એટલે એ પણ આપણે આજે નવા ક્રાઇટેરિયા બનાવી અને કલાક પ્રમાણેની પણ વાત ઉભી કરવી પડશે. ટ્રુ. ભલે બંને નિષ્ણાતો ખેતી નિષ્ણાતે છે, પરેશભાઈ છે, મારી વાત તમે પણ સમજશો એવી આશા રાખું છું. કે માની લો કે એક દિવસમાં 12 થી 14 ઇંચ વરસાદ પડ્યો. રાજકોટમાં 24 કલાકમાં 17-18 ઇંચ વરસાદ પડ્યો. ભલે 35 ઇંચને નથી પરસતો, પણ જે કલાકોમાં પડ્યો એને એટલું જ નુકસાન કરી નાખ્યું છે જે અતિવૃષ્ટિમાં થતું હોય છે. એટલે એ પણ કલાકો વાળી વાત, એ પણ આપણે ક્યાંક વિચારવાની વાત આવશે. અને મહેન્દ્રભાઈ પાડલિયા અમારા વડીલ છે, ચર્ચામાં હાજર છે. મારી વિનંતી છે કે આ ટકાવારી ને કેટલું વળતરની વાત છોડી દો. સરકાર પાસે આંકડા છે, તમે એનું ખાતાવાહી જોશો ખેડૂતને તો મગફળીનું વાવેતર, ઘઉંનું વાવેતર, ચણાનું વાવેતર લખેલું હોય છે. તો એઝ ઇફ એને નુકસાન ના થયું હોત અને બજારમાં વેચ્યું હોત તો જે પૈસા મળ્યા હોત એટલા પૈસા આપવા જોઈએ. કૃષિ નિષ્ણાત કહેશે કે 1 એકરમાં આટલી ખાંડી મગફળી પાકે, તો એઝ ઇફ વરસાદને લીધે નુકસાન નથી થયું, એટલી મગફળી થઈ છે અને ખેડૂતોને એટલા પૈસા આપણે ચૂકવવા વળતર તરીકે એ એકદમ જરૂરી બને છે. બીજી વાત કે જમીનમાં ખૂબ જ વરસાદ પડવાથી કદાચ એવું પણ બને કે આવતા ઘણા દિવસ સુધી કોઈ પણ વસ્તુનું રીપ્લાન્ટેશન, આપણે ઘેડમાં જોયું ખૂબ પાણી ભરાયેલું છે, ઉતરતા હજી વાર લાગે એમ છે, ત્યાં પાછો વરસાદ આવી ગયો, તો એની પણ વ્યવસ્થા કરવી પડે. અને ફળફળાદીના ઝાડ છે એને જયારે નુકસાન થાય ત્યારે એ ખેડૂતનું 1 વર્ષનું નુકસાન નથી, 7-8 વર્ષનું નુકસાન છે. એક આંબો આજે વાવો તો 4 વર્ષ પછી કેરી આવે. આજે અતિવૃષ્ટિમાં આંબો જો બળી ગયો કે ચીકુ બળી ગયું તો ખેડૂત તો 4 વર્ષ પાછળ પડી જવાનો. એટલે આ બધા જ ક્રાઇટેરિયા બહુ સૂક્ષ્મ રીતે વિચારી અને વળતરની વાત ગોઠવવી પડે. પણ મને જે પરેશભાઈ કીધું કે આ સરકાર ભલે કહેવાતું હોય પણ જરાય ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી,
3 કિસાન કાયદાઓ અડધી રાત્રે વટહુકમ જેવી પરિસ્થિતિમાં લાવ્યા પછી આખા દેશમાં હજારો કિસાનો શહીદ થયા, ત્યારે પાછો લેનારી આ સરકાર છે. એ કોઈ પણ સંજોગો મારી વાત કે પરેશભાઈની વાત કે હવે જે જયેશભાઈ તો બહુ નહીં બોલે, કૃષિ નિયામક છે, પણ આ બધાની વાત છે એ આ સરકાર કાને લેવાની નથી. મારી વાત મેં અતિ સ્પષ્ટપણે મારા વિચારો મૂક્યા છે. મારી જયેશભાઈને વિનંતી છે કે ફળફળાદી માની લો કેળાનું ઝાડ છે, નારિયેળીનું ઝાડ છે, ચીકુનું ઝાડ છે, આંબા છે, એને જો અતિવૃષ્ટિમાં નુકસાન થયું હોય તો એ ખેડૂતને 4-5 વર્ષ પાછળ પાડી દે છે. આ વાતે આપણે વિચારીને વળતર ગોઠવવું જોશે. અને એઝ ઇફ વરસાદ નથી થયો ને જે નોર્મલ પાક થાય એટલો એની જમીનમાં કેટલો પાક ઉગી શકતો હતો અને એનો બજાર ભાવ શું આવતો હતો એટલા વળતર એને આપવું એકદમ જરૂરી છે. માનસિકતા બદલવી જરૂરી છે. એના ટર્નમાં એને એ પણ પૂછું. ધીરજભાઈ છે જામજોધપુરથી. ધીરજભાઈ બોલો. ધીરજભાઈ, આ સરકાર સર્વેના દાવા કરાવશે હા. અને 100% ને બદલે 5% સર્વે કરાવશે અને 1% પણ આપશે નહીં એવો મને 200% વિશ્વાસ છે. મેં કીધું પહેલા કે યોજનાઓ બદલાય, ક્રાઇટેરિયા બદલાય. ગુજરાતનો નાનો ખેડૂત એ માનતો થયો છે કે સર્વે થાય છે પણ એના સુધી એ સહાય કોઈના કોઈ રીતે પહોંચતી નથી. ધીરજભાઈ, તમે કીધું જામનગરમાં 160% વરસાદ ઓલરેડી વરસી ચૂક્યો છે અને હવે આ બીજો રાઉન્ડ પણ શરૂ થયો છે. લક્ષ્મણભાઈ છે લખતરથી. લક્ષ્મણભાઈ બોલો. હા સાહેબ બોલો. હાલો. તમારી અપેક્ષા મેં આજે પૂછ્યું હતું કે ખેડૂતો એની અપેક્ષા કે સરકારને, હાલો. સરકાર એ સર્વેની શરૂઆત કરી ચૂકી છે. બોલો લક્ષ્મણભાઈ. તમારો અવાજ સંભળાય છે. બોલો. હા, નારાયણ કેવડિયાથી બોલું સાહેબ, લખતર તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. જી બોલો. અમારે આ તલ અને તુવેર બધા બળી ગયા છે હા. આ વરસાદ થવાથી. હા, તો અમારા જે ગામ છે એ સર્વેમાં લેવા વિનંતી. ઓકે, ચલો હું ડોક્ટર પાડલિયાને કહું છું એ વાતની નોંધ પણ લેશે. ડોક્ટર પાડલિયા, તો સવાલ એ હતો, મેં જે આજના શરૂઆતમાં મેં કીધું, જે મારી સમજણ છે કે તમે બધા પત્રો તો લખો છો, સરકારને તમે એવું કહો છો કે સરકાર જલ્દીથી સર્વે કરે અને સહાય ચૂકવે, પણ મુદ્દો એ છે કે સરકારની સામે આંકડાઓ છે કે કયા તાલુકામાં કેટલા ટકા વરસાદ થયો. જો ખરેખર સહાય આપવાની છે, એના માપદંડો છે, તો એ તાલુકાઓમાં કેમ લીલો દુકાળ જાહેર ના કરી શકાય અને એ ખેડૂતોને એ વળતર આપી શકાય. 1 હેક્ટર દીઠ 33 થી 60% સુધીનું નુકસાન હોય તો 20,000 આપવાના છે અને 60,000 થી વધારે હોય તો મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં એને 25,000 રૂપિયા એ ચૂકવવાના છે. એટલે ગુજરાતનો ખેડૂત મહત્તમ જેને નુકસાન થયું એને પણ 1 લાખ રૂપિયા એના ખાતામાં એ આવી શકે, મહત્તમમાં મહત્તમ. તો એ હવામાન વિભાગના એ આંકડાઓ છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસે એના ડે ટુ ડે સવાર સાંજના આંકડાઓ છે, કયા તાલુકામાં કેટલા ટકા વરસાદ થયો. તો તમે કેમ એ માંગ સરકાર સામે નથી કરતા કે ખેડૂતને તમે સહાય ચૂકવવાની શરૂઆત કરો? એ કરી લેજો, પછી ખાના પૂરતી જે કરવાની હોય, સર્વે માટે જે કરવાનું એ કરજો, પણ એ સરકાર પાસે એની આનાવારી છે કોણે શું વાવ્યું છે. કેમ ના થઈ શકે એ વાત? તો એ ખેડૂતને એક ભરોસો પણ બેસે કે સરકાર માત્ર સર્વેની વાત નથી કરતી, એના ખાતામાં એ સહાયની રકમ, વળતરની રકમ પણ આવે છે. ડોક્ટર પાડલિયા. જી હિંમતભાઈ, વીટીવીના માધ્યમથી આજે મને આ તક મળી છે કે જે મારા એક ખેતી સંદર્ભમાં અભ્યાસુ તરીકે, આઈ એમ એન એકેડેમિશિયન, તો મારો જે કાંઈ નીતિ વિષયક અભ્યાસ છે એ આપના માધ્યમ દ્વારા આજે તમામ દર્શકોને હું મૂકવા માંગુ છું. સર્વપ્રથમ તો એક પક્ષના કાર્યકર્તા અને પક્ષના ધારાસભ્ય તરીકે નહીં, પરંતુ એક તટસ્થ સ્વતંત્ર વિચારથી કહેવા માંગુ છું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. આ બાબત હું એટલા માટે કહું છું કે અહીંયા ઘણા દર્શકોએ પણ પોતે સ્વાભાવિક છે અત્યારે હતાશા, નિરાશા અને જગતનો તાત મુશ્કેલીમાં છે, એટલે જે કાંઈ દેખાય છે એ સ્વાભાવિક છે, પણ કેટલીક બાબત ઝડપથી હું આપણે બધા આપના માધ્યમ દ્વારા દરેક દર્શકોના
ધ્યાને મૂકવા માંગુ છું કે પીએમ કિસાન યોજના હેઠળ કુલ 17 હપ્તામાં હેમંતભાઈ કુલ 17 હપ્તામાં ગુજરાતના 64 લાખથી વધારે ખેડૂતો કુટુંબોને 17,584 કરોડની સહાય ડીબીટીથી ડાયરેક્ટ એના ખાતામાં જમા થઈ ગઈ છે. બીજો અગત્યના મુદ્દા છે રાજ્યના ખેડૂતોને વાર્ષિક અંદાજિત 10,000 કરોડથી વધારે ખાતરની સબસિડી ચૂકવાય છે. આ બધા ફિગર છે, ઓફિશિયલ ફિગર છે. રાજ્યના ખેડૂતોને સસ્તા દરે વીજળી પૂરી પાડવા માટે વાર્ષિક અંદાજિત 11,000 કરોડની વધુની બજેટની જોગવાઈ કરવામાં આવે છે. તે સિવાય ખેડૂતોને ઉત્પાદનના પોષકક્ષમ ભાવ મળે. હું સમજો તમે જે કીધું એ, પણ મને તમે એ કહો કે ગુજરાતના આ તાલુકાઓમાં લીલો દુકાળ ના પડ્યો હોત તો સરકાર એ ઉર્જા માટે જે કંઈ વીજળી માટે જે સહાય ચૂકવે છે બંધ કરી હોત? શું લીલો દુકાળ ના પડ્યો હોત તો પીએમ કિસાન સહાય યોજનાના હપ્તા બંધ થયા હોત? તો એ એક ડિફરન્ટ યોજના છે. અને બીજું, માનો કે લીલો દુકાળ ન પડ્યો હોય તો તમે થોડા પત્રો લખવાના છો સરકારને કે ખેડૂતને સહાય આપો. તો મુદ્દો એ લીલા દુકાળનો છે, અતિવૃષ્ટિનો છે, ખેડૂતના નુકસાનનો છે. હું માનું છું કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની હજારો યોજનાઓ છે જેનો લાભ એ ગુજરાતનો ખેડૂત લે છે. એમાં કોઈ ના નથી, એ સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય છે. મુદ્દો એ છે કે લીલો દુકાળ પડ્યો તો એ યોજનાઓ કઈ બંધ નથી થઈ જવાની, લીલો દુકાળ પડ્યો તો કોઈ યોજનાઓ નવી શરૂ નથી થવાની. મુદ્દો માત્ર એની સહાયનો છે, એના વળતરનો છે, અને જયારે એની જરૂરિયાત છે, એ નાના ખેડૂતને જયારે એની જરૂરિયાત છે ત્યારે એનો છે. હું એ મુદ્દા ઉપર તમને સવાલ પૂછી રહ્યો છું ડોક્ટર પાડલિયા. જી, આમાં મારે આપણે થોડી જરાક વિસ્તૃત સ્પષ્ટતા કરું છું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ જે ગત હમણાં ચોમાસુ સત્રની અંદર એ 350 કરોડનું જે સહાય જાહેર કરી અને માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એની જાહેરાત કરી 350 કરોડની. એમાં લગભગ મોટે ભાગે ઘણા તાલુકાને આવરી લેવામાં આવ્યા છે. અને ત્યાર પછી આ જે પાછો વ્યાપક વરસાદ પડ્યો છે એનાથી હું જાણું છું મારા વિસ્તારમાં પણ તમામ પાકો મોટે ભાગે પાકોનું નુકસાન થયેલું છે. અને એ બાબતની પ્રક્રિયા અત્યારે સરકારમાં ચાલી રહી છે. સરકાર અત્યારે હજી પણ વરસાદની આગાહી પણ હમણાં જ આપણા કૃષિની જે નિષ્ણાતે વાત કરી, પરેશભાઈ ગોસ્વામીએ વાત કરી કે હજી પાછી વરસાદી આગાહી હોય છે. હજી આ નિરંતર એક કન્ટિન્યુઇંગ પ્રોસેસ છે. આશા રાખું છું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતો પ્રત્યે હંમેશા હકારાત્મક અને સહાનુભૂતિ રાખતી સરકાર છે. અને આ દિશામાં કોઈ ચોક્કસ ને ચોક્કસ ખેડૂતોને સધિયારો થાય એવી જાહેરાત થવાની છે, થશે એવી હું આશા રાખું છું. ફાઇન, ચાલો. બે દર્શક મિત્રો છે, મંગાભાઈ ડોડિયા છે ગીર સોમનાથથી. મંગાભાઈ બોલો. તમે ટીવીનો અવાજ બંધ કરી દો, તમારી વાત, તમારી અપેક્ષા સીધી બોલી દો. એ ગુજરાતના લોકો સાંભળી રહ્યા છે, સરકાર પણ સાંભળી રહી છે. મંગાભાઈ બોલો. હા સાહેબ, એમ કહેતો હતો અમે 2 વખત વાવેતર કર્યું, 2 ફેલ નિષ્ફળ ગયા, બરોબર. તો હવે અત્યારે 3જી ફેલ વાવ્યું, સરકાર હવે સર્વે કરવા આવે તો એનું નુકસાન અમને મળે ખરું? નુકસાન તો મળે જ, પણ એ એક વારની જ નુકસાની ગણાય. તમારી બીજી વારે તમે વાવ્યું એ બળી ગયું તો બીજી વાર પછી જે સર્વે કરે એની ભરપાઈ, એનું વળતર એ સરકાર કરશે અને મને લાગે એના ક્રાઇટેરિયા એ ખતવશે. તમારો મુદ્દો પણ વ્યાજબી છે. દિલીપભાઈ પટેલ છે. ભાઈ દિલીપભાઈ ક્યાંથી છે? ઉપલેટા. હા બોલો બોલો. મને લાગે ડોક્ટર પાડલિયાનો મત વિસ્તાર જ છે ને, ઉપલેટા? હા, એનો જ મત વિસ્તાર. હા બોલો બોલો બોલો. હા, એટલે આમાં એવું છે કે અહીંયા જે ડિબેટમાં બધા ભાજપના કે બધા જે નેતાઓ આવે છે એ મોટી મોટી વાતો અને યોજનાઓ ગણાવે છે. અને ખેડૂતોની વેદના શું છે આ સરકારને કઈ ખબર નથી. અને પરેશ ગોસ્વામી ખેડૂતોના ભગવાન છે એટલું સમજી લેજો. એને જે વાત કરી કે 10,000 કરોડ થી નહીં વધારે ખાલી જુલાઈમાં નુકસાન થયું છે અને ઓગસ્ટનું નુકસાન તો અલગ. એની સામે અમારા ધારાસભ્ય શ્રી માત્ર 350 રાઘવજીભાઈ પટેલે એટલા રૂપિયા ફાળવ્યા છે. તમે હિસાબ કરો. આ કોઈ સર્વે કરવા આવવાનું નથી ને ખેડૂતોના હાથમાં કાવડિયું આવવાનું નથી. અને અહીંયા ડિબેટમાં બધા હું તો જોઉં છું આવી ડાઈ વાતો કરે છે. એટલે આ છે ને ખેડૂતોની વેદના. હું તમારો ગુસ્સો વ્યાજબી છે ડોક્ટર પાડલિયા. તો તમે એ વાતને પણ સાંભળજો કે સરકાર એકવાર જાહેરાત કરી દે
પણ એ ખેડૂતને પોતાને ન લાગે કે એના સુધી એ એક નિયત સમયમાં એની જરૂરિયાત છે ત્યારે એ પહોંચે છે, તો એની હતાશા એ રહેવાની. તમને પણ એ કહેતા હશે, કદાચ તમે પણ એની નોંધ લેજો. તમારો મત વિસ્તાર છે એની એ તમે જાતે પણ સર્વે કરજો અને જે કંઈ સરકારમાં પહોંચાડવાની વાત એ તમારે પણ પહોંચાડવી જોઈશે અથવા પહોંચાડવી જોઈએ. જયેશભાઈ, મને એક સવાલ એ હતો કે મોટા ભાગનું જે કંઈ નુકસાન છે એ ચલો ખેડૂતના પક્ષે એ વાત સાચી છે કે એને વાવ્યું, એને મજૂરી કરી, એને પોતે જે કંઈ બેંકમાંથી પૈસા લીધા, વ્યાજે કોકની પાસેથી પૈસા લીધા અને એને એમાં એક ઇન્વેસ્ટ કર્યું. એને હતું કે આટલા લાખ રૂપિયાનો મોલ હું ઘરમાં લઈને આવીશ. પણ વાસ્તવમાં અત્યારે ગુજરાતમાં જે નુકસાન થયું છે એની શું સ્થિતિ કહેવાય? 350 કરોડનું પેકેજ જાહેર કર્યું, આ એવું પરેશભાઈ એવું કહે છે કે 10,000 કરોડનું નુકસાન છે. એના પછી મેં કીધું 19 જિલ્લાઓ અને 138 તાલુકાઓમાં ખૂબ વરસાદ વરસ્યો, લીલા દુકાળની સ્થિતિ છે. વાસ્તવમાં શું એ નુકસાન ગુજરાતનું કહેવાય, ગુજરાતના ખેડૂતનું કહેવાય? જયેશભાઈ. આજે હેમાંગભાઈ, એમાં આમ જોઈએ તો વાવણી આપણે જે થઈ આખા ગુજરાતમાં તો 3 ભાગમાં થઈ છે કે જે 9-10 જૂનમાં થઈ, પછી 18-19 જૂનમાં થઈ, પછી 30 જૂન સુધીમાં સર્વત્ર લગભગ 90% વિસ્તારમાં વાવેતર થઈ ગયું. હવે આમ જોઈએ તો પાક અલગ અલગ સમયના હોય છે, જેમ કે 90 દિવસ, 110 દિવસ, 120 દિવસ, 150 દિવસ. એટલે કે 90 દિવસ વાળી જે મગફળીનું વાવેતર કરેલું હોય તો એ લગભગ 2 મહિનાથી 2.5 મહિના એટલે કે 60 દિવસથી 75 દિવસ સુધીનો પાક છે અત્યારે પોઝિશનમાં. હવે એ 90 થી 110 દિવસ એટલે કે હવે 30 દિવસ સુધીમાં એ પાક નીકળે એમ છે. એટલે એ પાકનું જોઈએ તો એમાં આમ ખર્ચ વાઈ જોઈએ તો કે એ બધા પાક નીકળશે. કપાસ જે છે એ આપણે 150 દિવસ સુધીમાં પાકતો હોય છે, તો કપાસમાં જે છે એ અત્યારે 2-2.5 મહિનાનો છે, એટલે કે ફ્લાવરિંગ સ્ટેજે, ફાલ સ્ટેજે હતો, એટલે એમાં બધો ફાલ ખરી ગયો છે. અમુક જગ્યાએ સુકારાના પણ પ્રશ્ન છે, જેમાં આપણે વિડીયોમાં તમે બતાવો છો કે જેમાં પાણી 2 દિવસ 3 દિવસ ભેરું રહ્યું. 25 તારીખથી લઈને 29 તારીખ સુધી સતત જે 4 દિવસ વરસાદ હતો તેમાં પાણી ભરાવાના હિસાબે પેલા જે વરસાદ ખેંચાયેલો હતો, તાપ હતો, એટલે છોડ સીધો જે ટ્રેસમાં આવી જાય, ટ્રેસમાં આવવાથી સીધું એમાં સુકારો લાગતો હોય છે. એટલે આમ તમે જે ઘણા બધા આપણે ગ્રુપમાં હવે વિડીયો આવતા હોય છે કે જે આખા ખેતર 10 એકર 25 એકરના જે સુકાઈ ગયા છે. કેમ કે ખેડૂતોને કાયમી આમ જોઈએ તો કે નીચે ધરતી, ઉપર આકાશ અને ઠંડી, તડકો, વરસાદ સામે બધા કુદરતી પરિબળો સામે એને કાયમી લડવાનું હોય છે. તો આ બધા પાકમાં આમ જોઈએ તો કે જેમ વધુ નફાવાળો પાક છે એમાં વધારે ખર્ચો હોય છે. જેમ કે મરચી છે તો મરચીમાં 1 એકરે દરેક ખેડૂતે લગભગ અત્યાર સુધીનું 12,000 થી 15,000 રૂપિયાનો એક્સપેન્સ ખર્ચો કરેલો છે. જયારે મગફળી છે તો એમાં 1 એકરે 8 થી 10,000 રૂપિયા સુધીનો ખર્ચો થઈ ગયેલો છે. કપાસ છે તો 6-7,000 સુધીનો ખર્ચો થઈ ગયો છે. તો આ બધા ઓલરેડી ખર્ચા અત્યાર સુધીમાં પાક જે અત્યારે 50% થી લઈને 70% સુધી પહોંચ્યો હોય તો એમાં ઘણો ખરો ખાતર છે, એના પાક સંરક્ષણના સાધનો એટલે કે જંતુનાશક દવા છે, રાસાયણિક ખાતર છે, આ બધાનો ખર્ચો ઓલરેડી ઘણો ખરો કરી નાખ્યો હોય. ત્યાર પછી હમણાં આપણે વાત કરતા હતા ડોક્ટર હેમાંગભાઈ કે જે બાગાયતી પાક છે, બાગાયતી જનરલી પાક છે એ 3-4 વર્ષે કે 5 વર્ષે ઉત્પાદન આપતા હોય છે. હવે આ બધા પાકમાં જોઈએ તો કે લીંબુ છે કે દાડમ છે, જામફળ છે, તો આ બધા પાકમાં જયારે વધારે વરસાદ આવે અને સુકારો લાગે ત્યારે એ ખેડૂત એમાં સીધું એ ખેતરમાં 4-5 વર્ષ સુધી પાછા પડી જતા હોય. તો આ બધું જે છે અત્યારે આમ જોઈએ તો કે દરેક જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ ખેતીવાડી અધિકારી છે, વિસ્તરણ અધિકારી છે, ગ્રામ સેવક છે, આ બધી ચેનલ એમ ગોઠવાયેલી છે કે ખેડૂતો એન કેન પ્રકારે માહિતી પણ લેતા હોય છે. અને જયેશભાઈ, મને એક સવાલ એ થાય છે કે તમારા, ભલે તમે લોકો સરકારમાં નોકરી ના કરતા હો, તમે તમારો કોઈ વ્યવસાય કરતા હશો, તો એ વાસ્તવમાં કોઈ કૃષિ નિષ્ણાતોનું ગુજરાતનું એવું કોઈ ફોરમ છે ખરું કે તમે 5, 25, 50 નિષ્ણાતો એ સરકારને ખેડૂતો વતીથી લખીને આપો તો એ કંઈ માને? અથવા તો સરકારની પોતાની વ્યવસ્થાઓ સિવાયની હું વાત કરું છું, જયારે ગુજરાતમાં આવી કોઈ સ્થિતિ બને તો તમારું એવું કોઈ ફોરમ છે ખરું કે તમે એમને લખીને આપો કે આ મુદ્દાઓ છે જેને કન્સિડર કરવા જોઈએ, એને નોંધમાં લેવા જોઈએ જયારે તમે વળતરની વાત કરો, સહાયની વાત કરો? ના, એમાં પ્રાઇવેટ એવું ફોરમ કોઈ શક્ય ન બને. એનું કારણ છે કે ગુજરાત રાજ્યમાં 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. ત્યાર પછી સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં મેં જેમ કીધું એમ દરેક જિલ્લા વાઇઝ જિલ્લા ખેતીવાડી અધિકારી છે, જિલ્લા બાગાયત અધિકારી છે, પછી તાલુકા ખેતીવાડી અધિકારી છે કે ગ્રામ સેવક છે. એટલે એ લોકોનું જે માન્ય ગણવામાં
આવતું હોય છે. અમે જે માનો કે પ્રાઇવેટ જે ફોરમ છે હા. એ લોકો સર્વે કરીને આપે તો એનું ઈ માન્ય માન્ય ગણવામાં ન ન હોય. આવે. ઓકે. પ્રાઇવેટ જે છે એ બિઝનેસ કે એ પણ રીતે પેરેલલ તમે કોઈ ઇન્ફોર્મેશન આપો ને હા. જો એ કન્સિડર કરે તો થોડી હકીકત જે છે સરકારી વ્યવસ્થા સિવાય પણ એ સરકારની સામે આવે. તમે સારી વાત કરી. જીતુભાઈ ગોહિલ છે ભાવનગરથી. જીતુભાઈ બોલો. હા જી બોલો ને સાહેબ. જી જી બોલો. નમસ્તે. નમસ્તે બોલો બોલો. હવે મારે કહેવાનું એ છે કે આજે ભાજપ ના હોય, કોંગ્રેસ ના હોય, કોઈ એમએલએ એમપી હોય, હા એમાં એવી હિંમત કરી કે પદ કહીએ કે તમારું 1 મહિનાનું અમને જે કાંઈ ભાડા ભથ્થા વેતન જે કાંઈ અમને મળે છે હા. અમે ખેડૂતને સહાય તરીકે આપીશું. હા. અમારી આવી જાહેરાત કરી છે કે ખરા? એ પૂછો ના આ નેતાઓને. એ તો કઈ પણ દે ભાઈ જીતુભાઈ, પણ માથાકૂટ એ છે કે હવે એને મળતા હોય ₹1,00,000-1.5 રૂપિયા, તમે 182 જણના ભેગા કરો, ચલો એ સરેન્ડર કરી દેશે ને આખા ગુજરાતમાં, પણ એવા 2 કરોડ રૂપિયાથી થાય શું? હવે એ આપણને મજા આવે, કદાચ કોઈ કહી દે ને હું એકદમ જોરદાર વખાણી દઉં. માનો કે અત્યારે કોઈ ધારાસભ્ય એવું કહી દે કે હું મારું ભથ્થું નહીં લઉં, તો હું શું અહીંયા ઉભો વખાણું એને, હવે જોરદાર વાત કરી, પણ પરિણામ શું? નક્કર તમારે એ જોઈએ છે કે એ 2 કરોડ એક દાખલો ખરો એને એમ અરે કઈ દેશે જીતુભાઈ? આજ તમે કીધું ને મહામંત્રી સાંભળતો કાલ કોઈ ધારાસભ્ય લખી હોત દેશે, હું તમને કહું. ભાજપનો નહીં લખે તો કોંગ્રેસનો લખશે, પણ એનાથી ખેડૂતનું થોડું ભલું થવાનું છે. આ તો આ એક્ટિવિઝમ વાળી વાત કરીએ આપણે, વાતે વાતે લઈ આવીએ કે ધારાસભ્ય એનું એમ કે ભથ્થું બંધ કર્યું કે ન કર્યું, પણ ભાઈ ધારાસભ્યનું ભથ્થું કઈ થોડું 500 કરોડ રૂપિયા એક ધારાસભ્યને મળે છે, એ તો કરી નાખશે. તો આપણને એ જોઈએ છે, આપણને એવા નેતાઓ જોઈએ છે કે જે પત્ર લખી નાખશે ને કહી દે, જે પોતાની વાહવાહી કરાવી લેશે. કોઈ લખી પણ નાખશે ને મેં કીધું એમ કે હું અહીંથી વખાણી લઈશ, પણ શું એના 1-2 લાખ રૂપિયા સરેન્ડર કરવાથી ગુજરાતના ખેડૂતનું ભલું થશે? તો હું માનું છું કે એ દિશામાં મારે તમારે માંગ કરવી જોઈએ, વિચારવું જોઈએ ને આપણી દ્રષ્ટિ પણ એ કદાચ બહોળી કરવી જોઈએ. મિતભાઈ છે રાજકોટથી. મિતભાઈ બોલો. નમસ્તે. નમસ્તે બોલો બોલો બોલો. મારે આ તમારા બધા મુદ્દામાં એક મુદ્દો એડ કરવો છે. હજી જી અત્યારે જે પણ પાક વરસાદથી નુકસાન થયો છે, બાકીનો જે પણ પાક બચ્યો એના અત્યારે ખાસ પાલર પાણીની જરૂરિયાત છે. હા હવે એ પાલર પાણી ઉતારવા માટે અત્યારે રાજકોટ તાલુકામાં મોટા ભાગના ગામના ખેતીવાડીની લાઇટ નથી. બીજી વિશે અત્યાર સુધી બહુ સારું કામકાજ કર્યું, પરંતુ હજી ક્યારે આવશે એ કઈ નિશ્ચિત સમય નથી. રાજકોટના ગ્રામ્યમાં એટલે કયા તાલુકામાંથી મિતભાઈ તમે બોલો છો? રાજકોટ તાલુકામાંથી. રાજકોટ તાલુકામાંથી. ડોક્ટર પાડલિયા, તમારો જ ભલે મત વિસ્તાર નો આવતો હોય પણ તમારું કાર્યક્ષેત્ર રહેશે, તમે એની તપાસ કરાવજો કે લાઇટના કેટલાક ધાંધિયા છે. હું પણ મારા રિપોર્ટરને કહીશ કે બતાવે સરકારને ક્યાં એ માથાકૂટ છે. તમે એની નોંધ લેજો. ખૂબ સારી વાત કરી. હું માનું છું કે આ ફોરમ પર એ જરૂરી સવાલો પણ, એ સમસ્યાઓ પણ આવવી જોઈએ જ્યાં મોટે ભાગે એ લોકોની નજર નથી પડતી. હા ડોક્ટર પાડલિયા, તમારે કંઈ કહેવું હતું? 30 સેકન્ડ, મારે એક બ્રેક લેવો છે. ડોક્ટર પાડલિયા. હા, મારે પીજી વિસેલના સંદર્ભમાં મારો અનુભવ, હું મારા ધોરાજી ઉપલેટા વિસ્તારની વાત કરું છું કે ત્યાં અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મને જણાવ્યું હમણાં અહીંયા પણ ત્યાં પણ પાવરને બહુ મુશ્કેલી પડી અને કોઈ જગ્યાએ 3 દિવસ, કોઈ જગ્યાએ 1 દિવસ કે અડધો દિવસ પાવર કટ થયા. તો એમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મેં રૂબરૂ જઈ અને એની નીચેના 4 ડેપ્યુટી એન્જિનિયરને વ્યક્તિગત સંપર્ક કરીને તપાસ કરી કે લગભગ 350 જેટલા પોલ પડી ગયા. અને પોલ પડવાનું કારણ પણ એ છે કે ભારે વરસાદની સાથે સાથે પવન પણ બહુ આવ્યો, તો જૂના ઝાડ છે એ મોટા ઝાડ પડી જવાથી પોલ પડી ગયા, તાર ઉપર પડી ગયા. એને લીધે પાવર પૂર્વવત કરવામાં બહુ મુશ્કેલી પડી. 17 થી 18 કલાક કર્મચારીએ કામ કર્યું, એ મારે કહેવું પડે. અને એવું કદાચ રાજકોટ તાલુકામાં આવી જ મુશ્કેલી હોઈ શકે છે, છતાંય પીજી વિસેલમાં હું ધ્યાન દોરીશ. પણ તમે જોજો, હું માનું છું કે કદાચ મુશ્કેલી ઓછી હોય ને લાઇટ ડિલિવર થઈ જતી હોય તો એ લોકો રાજી થશે. એ ખેડૂતોની જરૂરિયાત પણ છે. એક બ્રેક લઈએ. બ્રેક પછી જયારે પાછા આવીશું તો આ ચર્ચાને શરૂ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. હું પૂછતો હતો પરેશભાઈ કે છેવટે આ 130%, 40%, 200 પોરબંદર જેવા જિલ્લામાં તો જે પહોંચ્યું છે એ મેં કીધું એ આંકડો મારી પાસે હતો. 251% વરસાદે વરસી ચૂક્યો, પણ હજુ પણ આ ચાલુ છે. આજથી એ શરૂ થયું. ક્યાં ક્યાં કેવી રીતે વરસાદ પડવાનો છે જે દેખાડે છે અત્યાર સુધીમાં કે આ 4-5 દિવસોમાં આટલી જગ્યાએ એ હજુ પણ વરસાદ વરસવાનો છે. ખાસ હેમંતભાઈ જોવા જઈએ ને તો આ સપ્ટેમ્બર મહિનાની અંદર 2 થી 3 રાઉન્ડની અંદર હજી વરસાદ પડવાનો છે, પણ જ્યાં સપ્ટેમ્બર મહિનાનો
જે પહેલો રાઉન્ડ ચાલુ થયો છે જે 3 થી 9 સપ્ટેમ્બરનો છે. આ અમે ઘણા લાંબા સમયથી આગાહી કરતા હતા, પણ જોગાનું જોગ આજે 2 તારીખ એટલે કે એક દિવસ વહેલો આ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વરસાદ જે ચાલુ થયો છે અત્યારે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે મહારાષ્ટ્ર ઉપર, આ સિસ્ટમ પહોંચી ગઈ છે અને આ સિસ્ટમને અસરને કારણે 9 તારીખ સુધી જે વરસાદો પડવાના છે તેમાં થોડીક તીવ્રતા જે વિસ્તારોમાં વધારે રહેશે એના હું આપને નામ આપી દઉં, જેની અંદર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા હોય, સુરત જેવા વિસ્તારો છે, મધ્ય ગુજરાતનું આણંદ, નડિયાદ, બરોડા, અમદાવાદ અને કપડવંજ, અને એ સાથે સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી, અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, એમાં પણ ખાસ કરીને બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર જેવા વિસ્તારો છે એની અંદર તીવ્રતા વધારે જોવા મળશે. એમાં થોડીક વરસાદનું પ્રમાણ વધારે રહેશે અને એ વિસ્તારોને બાદ કરતા પણ ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદ છે એ 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે. અને આ 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાનનો જે વરસાદનો રાઉન્ડ છે એ છેલ્લો રાઉન્ડ નથી. હજુ મોન્સૂન વિડ્રોલને ઘણો બધો સમય છે, એટલે આપણે સપ્ટેમ્બર મહિનામાં બીજા દિવસોમાં પણ વરસાદો જોવા મળશે અને ઓક્ટોબર મહિનામાં પણ ખાસ કરીને વરસાદો જોવા મળશે. એટલે અત્યાર સુધીમાં નુકસાની થઈ એ નુકસાની પણ હજી વધી શકે છે. તો પરેશભાઈ, તમે જેટલા પણ વિસ્તારોમાં નામ બોલ્યા કે 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે, એમાં એક માત્ર બનાસકાંઠા એવું છે જ્યાં માત્ર 77% વરસાદ એ સિઝનનો વરસ્યો છે. બાકી બધા જેટલા તમે વિસ્તારોના નામ બોલ્યા એ 250 થી માંડીને 100% સુધી વરસાદ જ્યાં વરસી ચૂક્યો છે. એટલે કે વધુ વરસાદ હવે એ આ 3 થી 9 સપ્ટેમ્બરમાં એ થવાનો છે. આપણે એવી આશા રાખીએ કે ખેડૂતોના એ તમામ પ્રશ્નો, એની અપેક્ષાએ એ સરકાર ખરી ઉતરે, સર્વે કરે, સહાય આપે અને ખેડૂતને એવું લાગે કે એને પણ કોઈ મદદના એ મદદની જરૂરિયાતના સમયે એ સરકાર એ મદદે આવી છે. ડોક્ટર પાડલિયા, ડોક્ટર વસાવડા, પરેશભાઈ, પ્રવીણભાઈ અને જયેશભાઈ, એ સાથે જેટલા પણ દર્શકો જોડાયા, જેમના ફોન લાગી શકા ના લાગી શકા, એ તમામ દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.